નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોની માહિતી અને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપણા પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી જન્મકુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને જે મુખ્ય પ્રશ્નો પર આજે ચર્ચા કરવાની છે લગ્ન વિશે, તેના વિશે પણ જણાવશો. જી. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી ભાગ્યમ ભગવતી દેહી મે. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર આજે વાત કરવી છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવનની સુખાકારી કેવી રીતે પ્રાપ્ત થાય અને વિવાહના યોગ છે પણ કઈ દિશામાં છે, કઈ દિશામાંથી અમારા લગ્ન જલ્દી થશે. કેમ કે અત્યારના સમય પ્રમાણે વધારે પડતા માતા પિતાને મૂંઝવણ જે આપે છે એ પોતાના દીકરા અને દીકરીના વિવાહ સંસ્કાર, કે જે જલ્દી યોગ્ય સમય ઘણા માતા પિતાને પોતાના દીકરા અથવા દીકરીના જે યોગ્ય સમયે વૈવિશ્વાળ થતા નથી અને એના કારણે જે માતા પિતા વધારે પડતા ચિંતિત રહે છે અને જેના કારણે વ્યક્તિના જીવનની અંદર બધી તકલીફો ઘણી બધી આવતી રહેશે વિવાહના કારણે. તો આજે એ જ વાત કરવી છે કે વિવાહ યોગ કઈ દિશામાં બને, જન્મકુંડળીના આધારે વિવાહ કઈ દિશામાં થાય. તો ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. જન્મકુંડળીના આધારે વિવાહ કઈ દિશામાં થાય. સૌ પ્રથમ તો જે વિવાહના કારક ગ્રહ છે એ પુરુષ માટે શુક્ર અને મંગળ છે, જ્યારે સ્ત્રી માટે ગુરુ અને મંગળ છે. તો આ જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ, એક્ઝામ્પલ રીતે જ્યારે મેષ લગ્ન હોય અને મેષ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિ હોય અને તુલા રાશિના અધિપતિ જે દિશાની અંદર જતા હોય, જેમ કે દેહ ભુવનની હોય તો પૂર્વ દિશામાં, જ્યારે કર્મસ્થાનની અંદર હોય તો ઉત્તર દિશામાં, ચતુર્થ સ્થાનની અંદર દક્ષિણ દિશામાં, એવી રીતે જે દિશાની અંદર સપ્તમ સ્થાનના અધિપતિ દિશાની અંદર જે સ્થાનની અંદર બેઠા હોય એ સ્થાનની અંદર એ જગ્યાએ એ દિશામાં જાતકના વિવાહ સંસ્કાર થતા હોય છે. જી ચોક્કસથી મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરીશું, પરંતુ હાલ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. તેઓની સાથે પણ વાતચીત કરી લઈએ. આપણી સાથે સૌ પ્રથમ વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. જી વર્ષાબેન, જણાવશો. એ 15/6/95 વર્ષાબેન. જી, જન્મ તારીખ જણાવશો સૌ પ્રથમ. 15/6/95. 15/6/1995. ઓકે, જન્મનો સમય જણાવશો. 3 ને 15. 3 ને 15. હા. 3 ને 15 બપોરે કે રાત્રે? એ 14 ની રાત. રાત્રે. 14 ની રાત ને 15 નો દિવસ. બરાબર છે. જન્મનું સ્થળ જણાવશો. રાજકોટ. ઓકે, શું સવાલ છે આપનો? બેન, આપનો સવાલ જણાવશો. એ લગ્ન થતા નથી ને કામ નથી હરખું. જી, હવે લગ્નનો જ પ્રશ્ન છે. તો મેષ લગ્નની અંદર પ્રથમ દેહ ભુવનની અંદર કેતુ મહારાજ, સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિની અંદર રાહુ મહારાજ. સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે સપ્તમ સ્થાનના અધિપતિ, પણ શુક્ર મહારાજ પોતાની રાશિથી અષ્ટમ સ્થાન એટલે ધન ભુવનની અંદર એટલે મારક સ્થાનની અંદર છે. સાથે સાથે સૂર્ય જોડે અને બુધ જોડે છે. એટલે સૂર્ય જોડે જ્યારે શુક્ર મહારાજ અસ્તના થતા હોય છે, તો શુક્ર મહારાજ અહીં અસ્તના છે સપ્તમ સ્થાનની અંદર. રાહુના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. સાથે સાથે અહીંયા નવમાસ કુંડળીની અંદર પણ મીન રાશિ સપ્તમ સ્થાનની અંદર આવે છે અને એના અધિપતિ ગુરુ મહારાજ પણ અહીંયા શનિની દ્રષ્ટિયુક્ત દૂષિત થાય છે. એના કારણે વિવાહની અંદર વારંવાર અડચણો આવે છે. કામ ધંધાની અંદર પણ
સફળતા મળતી નથી. તો આના માટે કયો ઉપાય કરવો? તો જાતકે સૌપ્રથમ ગુરુ મહારાજની પૂજા કરવી, રીમ ગુરુવે નમઃ રીમ ગુરુવે નમઃ મંત્રના જપ કરવા. ગુરુવારના દિવસે શિવ મંદિરમાં જવાનું અને શિવ મંદિરમાં જઈને ચણાની દાળ અર્પણ કરવી. વ્યક્તિએ બની શકે તો ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાના, પીળી વસ્તુ ગુરુવારના દિવસે દાન કરવી તો એમના માટે યોગ્ય રહેશે. કયો મંત્ર? તો વ્યક્તિને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ અથવા તો રીમ ગુરુવે નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે અને ભગવાનની કૃપાથી જલ્દીથી કામ ધંધાની અંદર અને વિવાહના યોગ અત્યારે બની રહ્યા છે તો ટૂંક સમયની અંદર થઈ જશે. જી. અનેક દર્શક આપણી સાથે રચનાબેન જોડાઈ ચૂક્યા છે. જી રચનાબેન, જણાવશો? હલો રચનાબેન, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? લાગી રહ્યો છે રચનાબેનનો સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રો, આપ જ્યારે પણ કોલ કરો ત્યારે પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ત્યારબાદ આપ કોલ કરો તો સીધો સંવાદ મહારાજ સાથે આપનો થઈ શકે. અનેક દર્શક આપણી સાથે સંજય બી જોડાઈ ચૂક્યા છે. જી સંજયભાઈ, જણાવશો? અમારા જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. 1/1/1971 4:30 નો સમય, સાંજે અમદાવાદ. બોલો મહારાજ, આપણે હવે આપણા પૈસા ફસેલા છે, ક્યારે છૂટા થશે ને મકાનના યોગ ક્યારે બેસે છે? આપણે મકાન લેવું છે તો ક્યારે થાય એવું છે? કોણ જરા જણાવો. આવતીકાલે બી સાહેબ તમને આ પ્રશ્નનો મેં જવાબ આપ્યો હતો તમને ગઈકાલે સોરી. પૈતૃક સંપત્તિનું કહ્યું હતું મહારાજ. હા, એ સંપત્તિનો જ પ્રશ્ન હતો ને. ના, આ મકાન લેવાનું છે આપણે નવું. જી. ધન લગ્ન અને ધન લગ્નની અંદર સૂર્ય મહારાજ સૂર્ય બુધાદિત્ય યોગ બની રહ્યો છે. ચોથા સ્થાનની અંદર મીન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ મહારાજ દ્વાદશ ભાવની અંદર છે. અત્યારના સમય પ્રમાણે ગોચરની અંદર તમારા ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ આવી રહ્યા છે અને મીન રાશિની અંદર શનિ મહારાજ છે એટલે અત્યારે યોગ ચાલી રહ્યો છે. અત્યારે તમે મિલકત પ્રોપર્ટી લઈ શકો છો, પણ મિલકત પ્રોપર્ટી લેવા માટે સૌપ્રથમ ધન હોવું જોઈએ અને ભગવાનની કૃપા હોવી જોઈએ તો થઈ શકે. ધન હોય અને યોગ તો છે જ તો ભગવાનની કૃપાથી લઈ શકશો, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી. અનેક દર્શક આપણી સાથે રચનાબેન જોડાઈ ચૂક્યા છે. જી રચનાબેન, જણાવશો? હા સર, મારા છોરા વિશે જાણવું છે. એની બર્થડે 2/2/2007 છે. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય 12:12 એટલે બપોરે કે રાત્રે? બપોરના 12 થી 12. ઓકે. જન્મનું સ્થળ? વડોદરા. હા, અને મારે પૂછવું છે સર કે એને વિદેશ ગમન છે કે નહીં? વેપાર, નોકરી, અત્યારે તો એ ભણે છે પણ વિદેશ ગમન એના નસીબમાં છે. એ ધંધો કરશે કે બિઝનેસ? એનું ભવિષ્ય કેવું? જી, સુંદર પ્રશ્ન છે. પોતાના સંતાન બાબતમાં મેષ લગ્નની અંદર મેષ લગ્નના અધિપતિ મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર ગુરુના ઘરની અંદર છે એટલે વ્યક્તિની નાની ઉંમરની અંદર સૌથી જલ્દી જે ભાગ્યોદય કરવાવાળા ગ્રહ હોય ને એ ગુરુ મહારાજ છે. જન્મકુંડળીની અંદર જ્યારે ભાગ્યસ્થાનની અંદર ગુરુની રાશિ મીન અથવા ધન રાશિ હોય તો વ્યક્તિનું 16મા વર્ષથી અથવા તો 16 થી 22મા વર્ષની અંદર સારો ભાગ્યોદય થતો હોય છે. તો કુંડળીની અંદર ભાગ્યસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ પણ અહીંયા સારા છે. કર્મસ્થાનની અંદર સૂર્ય મહારાજ છે. તો કુંડળી એકંદરે બહુ સારી છે. કુંડળીમાં એવા ખરાબ યોગ નથી કે જેના કારણે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે. હા, એક શનિ ચંદ્રનો વિષ યોગ ચોથા સ્થાનની અંદર બને છે પણ સાથે ચંદ્ર સ્વગૃહી છે. પણ વિષ યોગના કારણે થોડો સ્વભાવ ગુસ્સાવાળો હોય, તામસ પ્રકૃતિનો પોતાનું ધાર્યું કરે તો આના માટે એકવાર શનિ અને ચંદ્રનો વિષ યોગનું નિવારણ કરાવી લેવું. વિદ્યા અભ્યાસમાં કે પોતાની કારકિર્દી બહુ સારામાં સારી છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદેશ યોગ પણ બની રહ્યો છે અને પોતાના બિઝનેસની અંદર વ્યક્તિ સારું નામ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પણ વિદેશ યોગ જાતકની કુંડળીની અંદર અહીંયા 2028 થી 19/11/2030 પછીનો વિદેશનો યોગ બને છે એ સમય દરમિયાન. જી ચોક્કસ. એને એક દર્શક આપણી સાથે નેહાબેન જોડાઈ ચૂક્યા છે. જી નેહાબેન, જણાવશો? હેલો. જી. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 12 મે 1999. બરાબર છે. જન્મનો સમય? જન્મ સમય છે સવારે 7 વાગે.
બરાબર છે. જન્મનું સ્થળ? અને જન્મ સ્થળ છે રાયબરેલી, યુપી. ઓકે, સવાલ જણાવશો આપ. સંતાન પ્રાપ્તિ વિશે પૂછવું હતું. આ કુંડળી તમારી છે, કોની છે? હેલો. હેલો. આ જન્મ કુંડળી કોની છે, સ્ત્રીની પુરુષની? સ્ત્રીની છે. ઓકે, તો હવે સંતાન બાબતનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે બંનેની કુંડળી હોવી જરૂરી છે, કેમ કે બંનેની કુંડળી જોઈને જ આપણે આગળ વધી શકાય કે વ્યક્તિના જાતકની અંદર સંતાન સુખ કેવું છે. તો આપની જન્મ કુંડળી પ્રમાણે વિચારવા જઈએ તો વૃષભ લગ્ન, અને વૃષભ લગ્નની અંદર પંચમ સ્થાનના અધિપતિ બુધ મહારાજ, અને બુધ મહારાજ પણ અહીંયા સૂર્ય જોડે યુતિ કરે છે. ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ બની રહ્યો છે, અને ખરાબ સંતાન બાબતનો કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય એવી આપની કુંડળીની અંદર એવા કોઈ ખરાબ ગ્રહો છે નહીં. છતાં પણ તમારે એવો કોઈ પ્રશ્ન હોય તો તમારા પતિ પત્નીની બંનેની કુંડળી મને પર્સનલ રીતે કોલ કરજો, તો હું તમને ડિટેલમાં માહિતી આપીશ કે કોના કારણે સંતાન બાબતમાં કઈ રીતના જે વિલંબ થાય છે એ ડિટેલમાં આપણે જાણીશું. જી, તો ચોક્કસથી એક બાદ એક દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે અને તમામ પોતાની સમસ્યાનું સમાધાન છે તે મેળવી રહ્યા છે. તો ચોક્કસ દર્શક મિત્રો આપ પણ કોલ કરી શકો છો અને આપની સમસ્યાનું જે સમાધાન છે તે મેળવી શકો છો. તો ચોક્કસથી એસ્ટ્રોગુરુમાં આગળ પણ આપણે ચર્ચા વિચારણા કરતા રહીશું, આપણે માહિતી અને માર્ગદર્શન આપતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. TV9 ની
વેલકમ બેક દર્શક મિત્રો, એસ્ટ્રોગુરુ કાર્યક્રમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને દર્શક મિત્ર પણ આપણી સાથે સતત જોડાઈ રહ્યા છે. સુરેશભાઈ જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરી લઈએ. જી સુરેશભાઈ, જણાવશો. હલો સુરેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? લાગે છે સુરેશભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. સુરેશભાઈ, ફરીથી આ પ્રયત્ન કરજો. વાસુદેવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી વાસુદેવભાઈ, જણાવશો. જય શ્રી કૃષ્ણ. જય જલારામ બાપા વાસી. જય શ્રી કૃષ્ણ. જી, મારો પ્રશ્ન મારા દીકરા માટે છે. શ્રીજી વાસુદેવ ઠક્કર, કેન્દ્રમાં છે. 6/10/1955. સુરેશભાઈ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું ઉતાવળા અવાજે બોલશો. 6/10/1955. 6/10/1955. પેટલા સવારે 5:45. 6/10/1995. જી. ઓકે, જન્મનો સમય જણાવશો. જન્મનો સમય 5:45 સવારે બરોબર. આપના અવાજમાં ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. 5:45. 5:45 સવારે કે સાંજે? સવારે. બરાબર છે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ પેટલાદ. પેટલાદ. ઓકે, હવે સવાલ જણાવશો આપનો. મારો પ્રશ્ન લગ્ન વિશે છે. બાબા ક્યારે છે ને લગ્ન થશે? લગ્ન ક્યારે થશે? જી, અને કઈ કોઈ તકલીફ છે કે એનું નિવારણ માટે? હાજી, જણાવી દી. જી, ધન્યવાદ. જી, સૌ પ્રથમ તો અહીંયા કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ અને બુધ મહારાજ ઉચ્ચના એ બહુ સારું કહેવાય. પરંતુ જન્મકુળની અંદર જે દાંપત્ય જીવન એ સુખાકારી છે એ સપ્તમ સ્થાનની છે. તો સપ્તમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે. તો એ પરાક્રમ સ્થાનની અંદર હોવાથી અને સપ્તમ સ્થાન પૂરેપૂરું પાપ કર્તૃ યોગની અંદર છે. પાપ કર્તૃ યોગ એટલે જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ અને અષ્ટમ સ્થાનની અંદર કેતુ મહારાજ છે. તો આના કારણે પાપ કર્તૃ યોગમાં સપ્તમ સ્થાન છે. મંગળ રાહુનો અંગારક યોગ ધનભુવનની અંદર છે. સાથે શુક્ર રાહુ પણ છે. તો મંગળ રાહુના કારણે શુક્ર રાહુના કારણે કે વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ દૂષિત થાય છે. સપ્તમ સ્થાન પણ દૂષિત થાય છે અને એના અધિપતિ ગુરુ મહારાજ પણ અહીંયા દૂષિત થાય. એના કારણે વારંવાર વિવાહની અંદર અડચણો આવતી હોય તો આના માટે મંગળ રાહુનો અંગારક યોગ અને એક અર્ક વિવાહ નામની પૂજા કરાવી લેવી. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ ભવાન. આ મંત્રના રોજ જપ આ જેના વિવાહ કરવાના છે એ જાતક રોજ આ મંત્રની એક માળા કરે તો ભગવાનની કૃપાથી 8 થી 9 મહિના સુધી જો અનુષ્ઠાન કરશે તો અવશ્ય સારી સફળતા પ્રાપ્ત થશે. જી, અનેક દર્શક આપણી સાથે રંજનબેન જોડાઈ ચૂક્યા છે. જી રંજનબેન, જણાવશો. મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. બરાબર. બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. બપોરે 2:40 અને જન્મ સ્થળ ઉના. હા. ઓકે, શું સવાલ છે આપનો? એનો એ પ્રશ્ન છે કે એનો ભાગ્યોદય ક્યારે છે ને એને લગ્ન ક્યારે છે ને એને પાત્ર કેવું મળશે? પાત્ર કેવું મળશે, લગ્ન યોગ ક્યારે છે અને આમ એનો ભાગ્યોદય ક્યારથી થાય કે ધંધા માટે સારું થાય એમ? જી, મકર લગ્નની અંદર કેતુ મહારાજ, મેષ રાશિ, શનિ અને ચંદ્રનો વિષયોગ પણ છે, પણ સાથે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ પણ સારો બની રહ્યો છે. ભાગ્યસ્થાનમાં બુધાદિત્ય યોગ પણ છે. મંગળ મહારાજ અહીંયા સ્વગૃહી છે લાભસ્થાનની અંદર. પરંતુ સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિની અંદર રાહુ મહારાજ અને એ કર્ક રાશિના અધિપતિ ચંદ્ર મહારાજ ચતુર્થ સ્થાનની અંદર શનિ અને ચંદ્ર જોડે વિષયોગ કરે છે. તો એ ચંદ્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય અને શનિ મહારાજ મેષ રાશિમાં નીચના થાય ત્યારે વિવાહની અંદર બાધા ઉત્પન્ન થાય અને કોઈ પણ કારણોસર વિવાહ અટકી જાય. રાહુ પણ છે. નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર વર્ગોત્તમી લગ્ન કહેવાય. વર્ગોત્તમી લગ્ન એટલે બહુ સારું કહેવાય. જાતકની કુંડળી એકંદરે બહુ સારી છે, પણ શનિ ચંદ્રના વિષયોગના કારણે આ બધાય અડચણો આવે છે. તો અડચણો દૂર કરવા માટે વિષયોગનું અત્યારે નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. વિષને હરવાવાળા ભગવાન શિવ છે. તો ભગવાન શિવજીનો લઘુરુદ્ર અથવા તો રુદ્રાભિષેક સોમવારના દિવસે અથવા તો શ્રાવણ મહિનામાં ગમે ત્યારે કરાવી દેશો તો આ સમસ્યાનું સમાધાન આવી જશે. જી, અનેક દર્શક મિત્ર આપણી સાથે ઇમરાનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ઇમરાનભાઈ, જણાવશો. 1988. હલો. 1988 જન્મ તારીખ. 1/9/1988. હા. ઓકે, જન્મનો સમય જણાવશો.
સવારે 3 વાગે. સવારે 3 વાગે. ઓકે. જન્મનું સ્થળ? જામનગર. ઓકે. સવાલ જણાવશો આપ? સવાલમાં એવું છે કે આજે 20 વર્ષથી આ ધંધો કરું છું પણ આમ ક્યાંય આગળ નથી વધતો. ધંધાની અંદર સફળતા નથી મળતી. તો જન્મકુંડની અંદર મિથુન લગ્ન, લગ્નની અંદર શુક્ર મહારાજ, ભાગ્યસ્થાનની અંદર કુંભ રાશિના રાહુ મહારાજ. ભાગ્યસ્થાન જ્યારે દૂષિત થતું હોય, કર્મસ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ જાતકની જન્મકુંડની અંદર દ્વાદશ ભાવની અંદર છે. દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજ, ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ. તો રાહુ મહારાજ અને જ્યારે દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજ હોય તો પ્રથમ તો કામ ધંધાની અંદર કોઈ પણ કામ આગળ વધે જ નહીં. વ્યક્તિને ઓલું કહેવાય ને, મોંમાં આવેલો કોળિયો છીનવો જાય. વારંવાર મહેનત કરવા હોવા છતાં કોઈ પણ જગ્યાએ સફળતા ન મળે. દ્વાદશ ભાવની અંદર ગુરુ મહારાજ, દ્વાદશ ભાવ છે એ વ્યયસ્થાન છે. કોઈ પણ કારણોસર ધનનો વ્યય વધારે થાય. વ્યય એટલે કે ખર્ચ વધારે થાય. કોઈ પણ કારણોસર બિનજરૂરી ખર્ચો થાય એને એના કારણે તમારો ભાગ્યોદય નથી થતો, એના કારણે તમારો ગ્રોથ નથી થતો, એના કારણે તમારા કામની અંદર તમને સફળતા નથી મળતી. તો આના માટે સૂર્યકેતુનો ગ્રહણ યોગ છે. રાહુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર, તો રીમ રાહવે નમઃ અથવા તો રાહુ સ્તોત્રનો પાઠ આવે છે, ગૂગલ ઉપર અથવા સર્ચ કરી લેજો. એ રાહુ સ્તોત્રના 12 પાઠ અથવા તો રીમ રાહવે નમઃ આ મંત્રના રોજ જપ કરવામાં આવે. બુધવારના દિવસે એવા 4 બુધવાર તમારા જૂના કપડાં અને કોઈ પણ કાળા કલરની ભોજનની સામગ્રી અને એની સાથે કોઈ પણ વસ્તુ ક્યાંક કોઈ ગરીબને ભોજન કરી અને દાન અર્પણ કરજો. આવા 4 બુધવાર કરજો તો અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થશે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે કિશનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કિશનભાઈ જણાવશો? જી ઉપેન્દ્રભાઈ જણાવશો? હલો ઉપેન્દ્રભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક આપણી સાથે નીતિનભાઈ જોડાઈ ચૂક્યા છે. જી નીતિનભાઈ જણાવશો? હાજી સર, મારા બાબા માટે મારે પૂછવું છે. જી જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 28 ઓક્ટોબર 2004. બરાબર છે. જન્મનો સમય? રાત્રે 9:15. બરાબર. જન્મનું સ્થળ? બાયડ, ગુજરાત. બરાબર. બાયડ ગુજરાતમાં. હા, બાયડ. ઓકે. શું સવાલ છે આપનો? એના કેરિયર વિશે સાહેબ મારું પૂછવું હતું. કેરિયર વિશે? જી. ફ્યુચર એનું. જાતકનું મિથુન લગ્નની અંદર ચતુર્થ સ્થાનની અંદર મંગળ, ગુરુ અને શુક્રની યુતિ, એટલે બહુ સારું કહેવાય. કેમ કે કન્યા રાશિની અંદર જ્યારે મંગળ ગુરુ એટલે માંગલ્ય યોગ થયો, પરંતુ પંચમ સ્થાન જે વિદ્યાનું છે ત્યાં સૂર્ય, કેતુ અને બુધની યુતિ. સૂર્ય કેતુના કારણે ગ્રહણ યોગ બને છે. ચંદ્ર રાહુના કારણે પણ ગ્રહણ યોગ બને છે. જ્યારે પંચમ સ્થાન એટલે વિદ્યાનું સ્થાન છે, એ પંચમ સ્થાનની અંદર જ્યારે સૂર્ય કેતુ, એટલે ઘણીવાર વ્યક્તિના જીવનની અંદર પોતાના વિદ્યા અભ્યાસને લગતી ઘણી બધી મૂંઝવણો રહેતી હોય. ચંદ્ર રાહુના કારણે વ્યક્તિ નિર્ણય ન લઈ શકે, ડિસિઝન પાવર ન હોય, કઈ લાઈન લેવી, કયું આગળ પ્લાનિંગ કરવું, અથવા તો અભ્યાસ પૂર્ણ થયા પછી પણ વ્યક્તિને કઈ જગ્યાએ જોબ કરવી, પોતાના લગતી પોતાના અભ્યાસ પ્રમાણે એ વ્યક્તિની એજ્યુકેશન પ્રમાણે વ્યક્તિને જોબ પણ ન મળે. આવા પણ પ્રશ્નો ઘણીવાર આવી કુંડલીના જાતકોને બનતા હોય છે. કેમ કે ચંદ્ર રાહુ છે, એ ચંદ્ર એ મનનો કારક છે ને મન હંમેશા વિચલિત, સ્થિરતા ન આપે. તો જો આવા કોઈ પ્રશ્નો રહેતા હોય તો ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, સૂર્યકેતુનો ગ્રહણ યોગનું નિવારણ કરવું અને ભવિષ્ય સારું છે, પરંતુ થોડીક જીવનમાં સ્ટ્રગલ છે, તો આ સ્ટ્રગલને દૂર કરવા માટે આ બધા ગ્રહોનું નિવારણ કરશો તો અવશ્ય તમારી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. તો ચોક્કસ દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણવિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપનો પણ જો આજે ફોન ન લાગ્યો હોય તો બિલકુલ હતાશ કે નિરાશ ન થશો. હવે સેટરડે સન્ડે તો બ્રેક રહેશે, પરંતુ સોમવારે આપ ફરીથી અષ્ટગુરુ કાર્યક્રમમાં રાત્રે 9:30 વાગે જોડાઈ શકો છો. અને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સોમવારે ફોન કરજો અને ત્યારે આપણે જે પણ માહિતી માર્ગદર્શન જોતું હશે તે અહીંયાથી આપવામાં આવશે. અને ખાસ કરીને જો આપણે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ આપ શાસ્ત્રીને સાંજે 5 થી 8 દરમિયાન કરી શકો છો. તો અષ્ટગુરુમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.